बोलो सदगुरु देव की जय। संतों ने महापुरुषों की कृपा थी मनुष्य अवतार में एनी दया थी आपने ईश्वर भजन नी समझण मळी आपणुं मोटुं सद्भाग्य। मनुष्यनुं भाग्य वखाणवा जेवुं क्युं छे के कोई गुरु कृपा थी भजननुं लक्ष्य मळे ने ए मनुष्यनुं मोटामां मोटुं सद्भाग्य छे। सकल पदार्थ है जग माही पण राम कृपा ये कुछ दुर्लभ नाही। जे ईश्वर तत्व रूपी पदार्थ एनी कृपा न होय तो दुर्लभ छे ने कृपा होय तो सुलभ छे। संतों अनुभव एम कहे छे कि तमारा जीवननी जे पल एनु भजन करीने व्यतीत थई ए सोनानी कहेवाय, अमूल्य कहेवाय। संतो तो न्याहू दे एम के पड़ भक्ति एक प्रेमनी 100 वर्ष के जोग पड़ चूकी गयो आ प्रेमनी तो जोग थाय बधोय फोफ। 100 वर्षनी जिंदगी में संतो बतावे ए प्रमाणे जो मन अने वृत्तिनुं नामनी साथे एक पलवार अनुसंधान थई जाए तो जन्मांतरोनी कमाई नो खड़कलो थई जाए। जन्मांतरोनी कमाई नो खड़कलो थाय ने जन्मांतरोना जे कर्म छे ए बळीने भस्म थाय। एटले संतो के तमने व्यवहार करवानी छूट छे। तमारो जे पुरुषार्थ होय ते करवानी छूट छे। पण ए बधुं करता करता तमारुं जे पोतानुं कल्याण छे, पोतानुं जेमां हित छे, पोतानो ध्येय जेमां सफल थाय एम छे ई सद्गुरुना भजननी पळ ने भूलवी नहीं। बाकी आपणे जेटलुं मनथी धारीए अने मनना मनसूबा करी ए बधा पूरा नथी थता। ए बाजी तो कुदरत महाराजना हाथनी छे। दारू धणीनुं थाय एमां आपणो काई न हाले उपाय। आपणे तो घणुं बधुं जीवीने घणुं बधुं करवुं छे। थोड़ुं जीवीने जाजू कांईक भौतिक सुखो माणवा छे पण एमां धार्युं धणीनुं थाय आपणो काई न हाले उपाय। आवो मानवने खबर छे, घणुं जोवे छे, जाणे छे, छतां आप करता पण मुकतो नथी। आप करता थई અથડાઈ રહ્યો, મમતમાં બંધાય, ચાહે મેળક મસર ખાવા પણ ઓશિતાનો આવીને વાહેથી વસિયર ખાય। હું કરું ને આમ થાય, હું કરું ને આમ થાય, હું કરું ને આમ થાય,
મેં આ કર્યું, મારા થકી થયું, એ મોટું અજ્ઞાન છે. નરસિંહ મહેતાએ ગાયું કે નરથી નિપજે તો દુખીઓ ન રહે કોઈ, શત્રુ મારી બધા મિત્ર રાખે, રાય કે રંગ કોઈ દ્રશ્ય નો આવે ને ભવન પર પોતાનું સત્ર રાખે. પોતાનું ધાર્યું નથી થતું છતાં ઘણી વખત પાછો પડતા છતાંય હું કરું એમ જાણીને દોડી રહ્યો છે. કોઈ પણ કર્મ કરવું, પુરુષાર્થ કરવો, એમાં આપણે જેનું ચરણ લીધું હોય એનો આશરો લઈ એની શ્રદ્ધા રાખી એ પુરુષાર્થ કરવો, અને પુરુષાર્થ કરવામાં એક જ ભાવના રાખવી. કબીર સાહેબે કે કોઈએ ગાયું મને બહુ યાદ નથી, પણ એવી એક સાખી છે કે સાईं મુझे इतना दीजिए જેમાં મારું કુટુંબ સમાય, મેં ભૂખ્યા ન રહું, મારી ઘેરેથી સાધુ ભૂખ્યા ન જાય, આટલું જોઈ છે બસ. તો એવી ભાવના રાખીને પુરુષાર્થ કરતા એની પણ સફળતા થાય છે. બાકી હું કરતા જગતમાં કંઈ થતું નથી. આપ કરતા થઈ અથડાઈ રહ્યો અને આવી મમતમાં બંધાય. ખોટા મમતાના બંધનની અંદર અમૂલ્ય જિંદગીના શ્વાસા જીવ સદગુરુ પરમાત્માના ભજન વિના વેડફી નાખે છે. આ ખોટને કોઈ વાતે પુગાય એવું નથી બાપુ. તમે લાખો રૂપિયાની ખોટ બુરી શકો, કરોડોની બુરી શકો, પણ મનુષ્ય જીવનના જિંદગીના જે શ્વાસા એના ભજન વિના ગયા ને, એ આપણા માટે બહુ મોટી ખોટ છે. ભજનમાં જાગે એને જાગૃતિવાળો પુરુષ કહેવાય. વ્યવહારુ જ્ઞાનમાં, ધંધા વેપારમાં ગમે એવો મોટો જાગ્રત હોય તો એ ઊંઘતો કહેવાય. ભજનમાં જાગે એને ઉજાગર પુરુષો કહેવાય. જે ઉજાગર પુરુષો છે સંતો નામમાં જાગ્યા છે ને આપણને જગાડ્યા છે, અને જગાડવાના સતત પ્રયાસો સંતો કરે છે. એટલે આપ કરતા થઈ અથડાઈ રહ્યો, મમતમાં બંધાય. ખોટી મમતાના બંધનમાં જીવ બંધાય છે. આપણે બંધનમાં છે એવી ખબર આપને નહીં પડતી હોય, પણ સંતો એમ કહે છે કે તમે બંધનમાં છો. જો તમે મુક્ત હો તો તમારા મનની અંદર, તમારા અંતરાત્મામાંથી તમને આઠે પોર અનુપમ આનંદ હોય. આઠે પોર જો અનુપમ આનંદ ન હોય તો સાધકે સમજવું જોઈએ કે મને કંઈક બંધન છે, બંધન છે. પણ પછી સોનાના પાંજરાનું હોય એટલે પોપટને એમ થાય કે બંધન છે, પણ હોનાનું છે ને. એમ સુખ સગવડોની અંદર મેં કાંઈક મેળવી લીધું ને કરી લીધું, પણ મનની કલ્પના મટતી નથી, મનનો જંજાળ મટતો નથી. શાંતિનો એક શ્વાસ લેવાતો નથી. શાંતિની પળ 24 કલાકમાં એક ઘડી પણ જીવને આવતી નથી. તો કાંઈક બંધન છે. એ બંધન મમતાનું, વિષયોની આસક્તિનું છે. એ બંધન કેવળ ને કેવળ સદગુરુ પરમાત્માના ભજનથી છૂટે. એને માટે અન્ય ઉપાય નથી અને કરવો પણ નહીં. મમતાનું બંધન છોડવા બીજો ઉપાય નથી અને બીજો કરવો પણ નહીં. એનો ઉપાય જ આ એક છે. ભૂખ મટાડવા માટે તમારે અન્ન જ ખાવું જોઈએ. અન્ન ખાવ તો ભૂખ મટે. તરસ મગાડવી તો પાણી જ પીવું જોઈએ, તો તરસ મટે. ચાહે મેળક મચ્છર ખાવા, ડેડગું
મચ્છરનું ટોળું ઉઠતું હોય તો મોઢું ફાડીને જીભ લાંબી આમ આમ કરતું હોય, બે ઓરા આવે તો ગળી લો, ઓળા આવે તો ગળી લો. પણ પાછળથી સર્પ આવીને મોઢું ફાડીને ડેડકાને આખે આખો ગળી જાય, એને ખબર નથી કે મારી વાહે કાળ આવી ગયો છે. એમ મચ્છરને પકડવા આપણી વૃત્તિ, મચ્છરને પકડવા એટલે આપણી વૃત્તિ ભોગોને મેળવવાને માટે તલપાપડ થઈ રહી છે. એ પૂરું ન થાય ત્યાં તો વાહેથી કાળ આવીને એક કોળિયો કરી જાય છે. પછી બધી મનની મનમાં રહી જાય છે. માટે આપણે જન્માન્યાથી આપણા ઉપર કાળ જજુંબી રહ્યો છે. એક એક શ્વાસે આપણો આયુષ્યનો કાળ ખવાઈ રહ્યો છે, એની આપણને ખબર નથી. આ તો માણસનું મૃત્યુ થાય ત્યારે લોકો એમ કે એને કાળ ભરખી ગયો. નહીં, કાળ તો આપણે જન્માન્યાથી એને ભરખવાનું ચાલુ જ કર્યું છે. સમય કાળ છે, કાળ કોઈ બાઘડો નથી. તમે જન્મમાં ત્યાંથી નિર્માણ થયેલું છે કે આટલા શ્વાસા લીધા પછી, આટલા દિવસ પછી, આટલા કલાકો પછી આ સમયે તમારું મૃત્યુ છે. મૃત્યુનો સમય, મૃત્યુનું સ્થાન ને મૃત્યુનું કારણ ત્રણેય તમે જન્મમાં ત્યાંથી નક્કી થઈ જ ગયું છે. જે સ્થાને તમારો દેહ પડવાનો હોય અહીંયા ગમે એમ કરીને તમારે અહીંયા જવું પડે, જવું પડે, જવું પડે. હું ના પાડતો ભાઈ દવાખાને લઈ દરા લઈ ગયા, પણ જવું પડે, જવું પડે. મૃત્યુનું સ્થાન, મૃત્યુનું કારણ, મૃત્યુનો સમય, જ્યાંથી જન્મ થયો ત્યાંથી નક્કી થઈ ગયું છે. અહીંયા ગયા વિનાનો છૂટકો નહીં. માટે મિથ્યા મમતા મૂકીને વ્યવહાર કાળની સાથે, ધંધા કાળની સાથે, મિત્ર કાળની સાથે સદગુરુએ આપણને એવી શાન બતાવી છે કે દરેક સમયની અંદર તમે ભજનના માર્ગમાં રહી શકો છો અને તમારા શ્વાસા લેખે લગાડી શકો છો. એવો માર્ગ બતાવનાર, દળતા ફકાઈ જાય અને વ્યવહાર કરતા ભજન સિદ્ધ થાય એવા મને તમને ગુરુ મળ્યા છે ભાઈ. તો એ લક્ષ્ય ક્યારેય ભૂલવું નહીં. બને ત્યાં સુધી વૃત્તિને એમાંથી વેગળી કરવી નહીં. એની શ્રદ્ધા રાખવી, એનો ભાવ, એનો પ્રેમ કાયમને માટે રાખવો. બાકી ભર્યા માણ માલ ઓરી, કરવા ઘણી કમાઈ, ઓશિતાનો કવા નડ્યો અને બીડા સમુદ્રની માય, ધાર્યું તો ધણીનું થાય. જીવન નૌકાની અંદર આપણે કાંઈક પૂર્વજન્મની કમાણી છે એટલે સારો માલ ભરીને જીવન નૌકાને આપણે ચાલુ કરી છે ને હજીએ સારી કમાઈ કરવી છે. હજીએ સારી કમાઈ કરવી છે. પણ ઘણી વખત આવા કવા ઉપડે, સારા નરસા સમય જગતની અંદર આવે. એમાં જો માણસ નિશાન ભૂલી જાય, લક્ષ્ય ભૂલી જાય તો સંસાર સાગરની અંદર એનું નાવ ડૂબે છે. હીરા માણેકનું પરદેશ ગયો તો કમાણી કરીને વાણ ભર્યું ને હું દેશમાં જઈને એ આનંદ કરીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને એવા મન શોભાશે તો વાણ ચાલુ કર્યું. પણ વસે જાતા દરિયામાં તોફાન ઓપડ્યું ને બુડી ગયું તો બધી મનની મનમાં રહી ગઈ. એમ આપણે ઘણા જન્મની કમાઈ કરીને જીવન નૌકા આપણે મનુષ્ય દેહરૂપી મળી છે ને જેટલા શ્વાસા આપણા નક્કી થયા ને એ આપણી પૂર્વજન્મની કમાણી નક્કી થયા છે. કોઈને 30 વર્ષનું જ આયુષ્ય હોય, કોઈને 50 વર્ષનું જ આયુષ્ય હોય, કોઈને 60નું હોય, કોઈને 70નું હોય, કોઈને 100નું હોય. એ પૂર્વજન્મની જેટલી કમાણી હોય ને એટલી જ મનુષ્ય જીવનરૂપી નૌકાની અંદર એટલું શ્વાસારૂપી રત્ન ભરાય છે. સમજાય ને? ભર્યા માલ વહાણ માલવોરી. તો આ મનુષ્ય દેહ કરીને હવે વિશેષ સારી કમાઈ કરવી છે, વિશેષ ધનવાન બનવું છે.
મનાય કે ન મનાય, માનો કે ન માનો, પણ જગતમાં હું એમ કહું છું, સંત જેવો કોઈ શ્રીમંત જ નથી, સંત જેવો કોઈ સુખીઓ નથી, સંત જેવો કોઈ શાંતિવાન નથી, સંત જેવો કોઈ ભાગ્યશાળી નથી. શ્રીમંતાઈ તો એને કહેવાય કે મનની અંદર એક કલ્પનાનું ફૂરણ ન ફૂટે એ મોટો શ્રીમંત. મેં કીધું ને કે મનમાં આઠે પોર અનુપમા આનંદ રીએ એ મોટો શ્રીમંત. કારણ કે કમાણી જેની એવડી ભજનની છે. લેરું જ આવ્યા કરે, સમય ગમે હાલે તો આને લેરું જ આવ્યા કરે. દહ દુકાળ પડે તોય તમારા ઘરમાં ખાવાનું ખોટે એમ ન હોય એટલે તમને કાંઈ ભય ન લાગે. પ્રાકૃત ધનની આટલી ઊંફ ફરીએ છે, આ તો આત્મધન છે ભલામણા. પ્રાકૃત ધનની જો એટલી ઊંફ રહેતી હોય, આ તો આત્મધન છે. આત્મધન પ્રાપ્ત થયું, ત્યાં કલ્પના ન ફૂટે, કલ્પના ન ફૂટે. હરખને શોકની નાવે હેડકી, વાપે નહીં કામ ને ક્રોધ. ગંગા સતી એમ બોલ્યા, હવે ભાંગી છે મારા દિલની ભ્રાંત, મેરું ડગે તોય મારું મન ન ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી ન જાય, આ છે હરિજનના પ્રમાણ. બરિયા માલ વાણ ઓરી કરવી છે ઘણી કમાઈ. મનુષ્ય અવતારની અંદર ઘણી કમાઈ કરી લેવી છે. કેવી કે જન્મ જન્મ ખાવ તોય ન ખૂટે એવી. કેવી કમાઈ કરવી છે કે જન્મો જન્મ ખાવ તોય ન ખૂટે એવી કમાઈ કરવી છે. અને જન્મો જન્મ ખાવ તોય ન ખૂટે એવી કમાઈ. એક વાત યાદ રાખજો, કેવળ ને કેવળ સદગુરુનું ભજન. એ જ કમાણી જન્મ જન્મ ખાવ તો ન ખૂટે. બાકી એકેય કમાણી ભેળીએ નથી આવતી. ને કદાચ આ જન્મે હામી પડી હોય તો તમે એને અડી ન હગો. તમારું શું કેવું થાય? તમારી ને તમારી હોય, તમે ન અડી હગો. મેં આ બંગલો બાંધ્યો ને આ બધું આટલું જમીન લીધી ને આ આમ કર્યું ને તેમ કર્યું ને એટલા કારખાના કર્યા ને હવે છોકરી વ્યવહાર લઈ લીધો, મને હારો 100 રૂપિયા વાપરવાય નથી દેતો. આ તમારું ને તમારું છે, લ્યો, તમારું ને તમારું છે. તમે ન અડી હગો ન અડી હગો, ઓશિયાળા થઈ જાઓ તમે તરત જ. આ કાંઈ તમારું જ છે એવું નક્કી નહીં કરતા. અને ભજનમાં કોઈના બાપની તેવડ નથી લઈ જાય. ભજનની કમાણી કોઈ તમારી અડી ન હગે, હળી ન લાવે કે કોઈને બાપની તેવડ નથી કે તમારી ભજનની કમાણીમાં કોઈ હળી આગી પાછી કરે. ના, કોઈ જન્મો જ નથી. એટલે સદગુરુ કે એ કમાણી કરો ને એના અધિકારી બનો ને અમે એ સુખના ભાગીદાર બનાવવાને માટે તમારી હારે ભાગીદારી કરી. સદગુરુએ આપણે સદગુરુ હારે ભાગીદારીનો ધંધો કર્યો, સમજ્યા ને? ભાગીદાર બહુ સારા મળ્યા છે. આ દગો દે એવા નથી. બહુ મોટા બિલ્ડર, જરાય દગો ન દે. પણ હવે આપણે સટકી જાય એમાં શું કરવું કે ભાઈ હું તો તમને આ થારા હાટું કહું છું કે મારે તમને અખંડ સુખના ભાગીદાર બનાવવા છે. પણ કણાય કે અમારે સેટિંગ ન આવ્યું, ભાગીદારી છૂટી કરી. બહુ સારું થયું, લ્યો, ભાગીદારી છૂટી કરી. તે પ્રાણ છૂટતાય જે સદગુરુને ભૂલતા નથી ને ભાઈ, એ જરૂર અખંડ સુખનો ભાગીદાર થાય છે. તો બરિયા માલ વાણ ઓરી કરવી છે ઘણી કમાય, પણ ઓશિતાનો કવા નડ્યો એ બુડા સમુદ્રની માય. ઘણાયને કવા નડ્યો, કોઈને દુઃખનો કવા નડ્યો ને કોકને સુખનો નડ્યો. કોકને દુઃખ આવ્યું તો એમાંય શંકા કરી ગયા કે ગુરુએ સહાય ન કરીને કાંઈ થયું નહીં. હવે ક્યાંક બીજે જોર આવી ને કાંઈ સારું હોતે નથી આવતું. કેટલાયને દુઃખનો ગવા નડ્યો ને કેટલાયને સુખનો નડ્યો. ધન સંપત્તિ થઈ તો એમાં મોઈ ગયો ને ભક્તિ ભૂલી ગયો. કોઈને સુખનો ગવા નડ્યો, કોઈને દુઃખનો નડ્યો. અને સંસાર સાગરની અંદર બુડી ગયો. જીવન નૌકાને બુડાડી દીધી. એટલે સુખમાંય સદગુરુને ભૂલવા નહીં, દુઃખમાંય ભૂલવા નહીં.
દુઃખ આવે તો એમ કરું કેવું કે આય તમે દયા કરી છે, અને સુખ આવે તો એમ કરું કે આય તમારી દયાથી છે. દુઃખ દીધું એ અમારા હારા હાટું જ પ્રભુ દીધું છે. તમારી યાદી થાય છે, બહુ સારી વાત. તું કરુણાનો સાગર છો, મને દુઃખ દેતો હોઈશો તો એમાંય મારું હિત હશે, અને સુખ દેતો એમાંય હિત હશે. બે સ્થિતિમાં મનની સ્થિતિ બદલવા ન દેવી, મનને સદગુરુના ચરણના ઓથમાં કાયમને માટે રાખવો. આ વિવેકી પુરુષોનો વિવેક છે, શાણા પુરુષોની સમજણ છે કે ગમે એ સમયની અંદર મનને ગુરુના ચરણમાં, ગુરુના સ્વરૂપની અંદર કાયમને માટે સ્થિર કરીને રાખવું. મનને શાંતિ લેવાનો વિશ્રામ ગ્રહ સદગુરુનું શરણ. મનને શાંતિ લેવા માટે વિશ્રામ ગ્રહ ગુરુનું ચરણ. શાંતિ ભુવન કે ગુરુનું ચરણ, આનંદ ભુવન કે ગુરુનું ચરણ. બાકી બોર્ડ લગાડો તો કાંઈ સેટિંગ ન આવે. ઘણા ઘરમાંથી બોર્ડ લગાડ્યો આનંદ ભુવન, માલિકો જાવ તો રોતા હોય. શાંતિ ભુવન ને કકળાટનો કોઈ પાર ન હોય તે લખ્યું શાંતિ ભુવન. આરામ ગ્રહ ઘરમાળિયું કાઢતો હોય ને કે આરામ ગ્રહ. આરામ ગ્રહ શાંતિ ભુવન, આનંદ ભુવન મારા નાથ સદગુરુનું શરણ છે. ઈ શરણે વિશ્રાંતિ લ્યો, ઈ શરણે શાંતિ લ્યો. ન્યાસ થાય એમ છે, ન્યાસ થાય એમ છે, બાકી નહીં. એટલે કવા ન નડે. કવામાં પણ આપણું નાવ કિનારે વયું જાય, પણ જો ગુરુ કૃપાનો સઢ સડાવેલો હોય તો. પ્રેમની પાટલીએ વાલા જાજરે પુરાવો, ઝરણાની જડું જડાવો. સતનામનો સઢ સડાવીને પછી આ વાણને હંકારો, વાણરે હંકારો મારા વડા વેપારી. એ આ કમાઈની મૂડિયું નહીં જાતા હારી. પેઢી તણાબાવો લેખા માગશે, વણજું કરજો બહુ વિચારી. સતનામનો સઢ સડાવો. આ ગુરુ કૃપાનો સત્ય નામનો સઢ સડે તો ગમે એવા તોફાનની અંદર પણ તમારું નાવ મોક્ષપદના કિનારા ઉપર વયું જાય, વયું જાય. માટે સંસાર સાગર તો મહાજળ ભર્યો, એમાં મદ મગરમચ્છ છે બહુ મોટો. આવરણ આવે તો નિર્ભય નામના નાંગળ નાખી દેજો, પણ માલ કરતા નહીં ખોટો. સંસાર સાગર મહાજળ ભર્યો, એમાં મદરૂપી મગરમચ્છ છે, આખા આખા નાવને ગળી જાય છે. એવું કોઈ આવરણ આવે તો નિર્ભય નામનું, સત્ય નામનું નાંગળ નાખી પણ તમારા માલને કરતા નહીં. નામના વિશ્વાસે રહેતા એમાંથી ઉગરી જવાય છે. માટે જન્મ મરણ, હર્ષ શોખ, લાભ હાનિ પરમ પ્રભુને હાથ. જીવનની અંદર હર્ષ થાય, શોક થાય, જન્મ મરણ, લાભ અને હાનિ એ બાજી પરમાત્માના હાથની છે. આપણી કીધે એમાં કોઈ ફેરફાર થાય નહીં. જન્મ મરણ, હરખ શોખ, લાભ હાનિ જગમાય. પારબ્ધ આધીન સર્વે ભોગો પરમ પ્રભુને હાથ. પારબ્ધ આધીન બધા ભોગ છે. તમારા જીવનની અંદર થોડું ઘણું દુઃખ આવે તો એ આપણું પારબ્ધ હોય, સુખ આવે તો એ આપણું પારબ્ધ છે. પારબ્ધથી માણસ સુખી ને પારબ્ધથી દુઃખી. પારબ્ધ જેટલું હોય એટલું જ આપને મળે છે. પછી ઊંધા પસડાવતોય ભલે, છીતા પસડાવતોય ભલે, ગમે એટલા પ્રયાસો કરો તોય ભલે, પારબ્ધ પ્રમાણે મળે છે. પણ સંતો એમ કહે છે તમારા પારબ્ધ પ્રમાણે જે કાંઈ મળ્યું એમાં તમારે સંતોષ રાખવો. જે સ્થિતિ કુદરતે તમારા પારબ્ધ પ્રમાણે આપી છે એને સ્વીકારી લેવી, અને એ સ્થિતિ પ્રમાણે જીવન જીવીને કોઈ સંતો મહાપુરુષો બતાવે દરેક સ્થિતિમાં તમે આનંદથી રહી શકો એ સમજણ સદગુરુના ચરણેથી લઈ લેવી. સંતો
અતિ સંકટમાં પણ આનંદથી રહી શક્યા છે, અતિ દરિદ્રતામાં પણ આનંદથી રહી શક્યા છે, દેહના દર્દમાં પણ આનંદથી રહી શક્યા છે સંતો. આ ભજનનો માર્ગ એવો છે કે અતિ સંકટના સમયે પણ તમે આનંદથી રહી શકો, દુઃખના સમયે પણ તમે દર્દ હોય તો એમાં પણ તમે આનંદથી રહી શકો, એવો આ ભજનનો માર્ગ છે. એટલે જન્મ મરણ, હર્ષ શોક, હાભલાની જગમાઈ, પારબ્ધ આધીન સર્વ ભોગો પરમ પ્રભુને હાથ. પારબ્ધ આધીન બધા ભોગ છે અને એ આપણા પારબ્ધમાં હોય એટલું જ કુદરતના ઘરથી નિર્માણ થાય છે, એમાં આપણું પછી કાંઈ હાલતું નથી. એના માટે મન મમત મૂકી કર ગુરુની સેવ. એ માટે મનની ખોટી મમતા મૂકી અને સદગુરુની સેવ કરે, મહાપુરુષના ચરણની સેવના કરે. એ સેવનાથી તને જીવન મુક્તિનો લાભ થાય. તારા જન્મ મરણનું કારણ મટી જાહે, હર્ષ અને શોકનું કારણ મટી જાહે, લાભ અને હાનિનું કારણ તારા મનમાંથી મટી જાહે. આ તો બધા મનના ઠરાવ છે ને. આ લાભ થયો એ મને નક્કી કર્યું, આ આણ થઈ મને નક્કી કર્યું, આને સુખ કહેવાય મને નક્કી કર્યું, આને દુઃખ કહેવાય મને નક્કી કર્યું. સુખ દુઃખ તે મન તરું ભ્રમણ છે, મન સમન ખરી જિંદગાની. સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જુએ અને સકળ સંશયને ખોવે ભક્ત જ્ઞાની. આ બધા મનના ઠરાવ છે. જો મન સમજી જાય, મન લક્ષ્ય ઉપર સ્થિર થઈ જાય તો એના બધા દ્વંદ્વો મટી જાય, બધા દ્વંદ્વો મટી જાય. હાવ સમજાય એવું કે 55 ડિગ્રી તાપમાન હોય, આખી દુનિયા તપી રહી હોય, એટલો બધો સૂર્ય તપ્યો છે, બારું નીકળાય નહીં. એટલા તાપમાનમાં તમે એસી રૂમમાં બેઠા હો તો તમને તાપ લાગે. કેમ કે એટલું તાપમાન હોવા છતાં તમે તો એસી રૂમમાં બેઠા છો અને દુનિયા તપી રહી હોય ને તમે ઠંડક લઈ રહ્યા હોય. બરાબર છે ને? દુનિયા તપી રહી છે ને તમે ઠંડક લઈ રહ્યા છો, કારણ કે એસી રૂમમાં છો. તો હું એમ કહું છું ઘટાડે 100 ડિગ્રી તાપમાન હાલે, તમારું શું કહેવું? કેટલું? પછી આ નહીં, 100 ડિગ્રીએ પૂગી ગયું છે, એટલું તાપમાન હાલે છે. પણ તમે સદગુરુના નામ રૂપી એસી રૂમમાં બેહો, ઠંડક ન મળે તો મને કહેજો. તમે સદગુરુના નામ રૂપી એસી રૂમમાં બેહો, ઠંડક ન મળે, શાંતિ ન મળે તો કહેજો. પણ લોકો એમ કે મારે એસી રૂમમાં નથી બેહવું ને સૂર્ય આથમી જાય તો સારું કે ના, એમ તો ન થાય. એ તો એના કર્મ પ્રમાણે જ હાલે. તો બસ આપણામાં કોઈ એવી શક્તિ નથી કે સ્થિતિને બદલી શકીએ. આપણામાં કોઈ એવી સ્થિતિ નથી, એટલી બધી સમજણ કે બીજાનું ભલું કરી શકી. પણ કોઈ સદગુરુ મળ્યા હોય તો આપણી જાતને તો બસાવી લઈ ભલામણા. આપણી પોતાની જાતને તો બસાવી લઈને બસાવવાના સદગુરુ મળ્યા છે એટલે, નકર તો જાતને ન બસાવી શકીએ. પણ હવે આપણી પોતાની જાતને તો બસાવીએ. આપને એકને તાપ ન લાગે એટલું જ કરીએ. સંતો તો એમ કહે છે કે અમારો એસી રૂમ એવડો છે કે એમાં આટલા જ માણસ હમાય, એવું નથી. કે આટલા જ ટનનું એસી છે એવું નથી કે ભાઈ એસી હોય ને એસી રૂમ હોય, એ રૂમમાં એસીની કેપેસિટી કરતાં વધારે માણા બેહે ને કે કેમ આમ થાય છે બહુ ઠંડુ, કે માણા વધી ગયા ભાઈ, એટલે એસી પછી કામ કરતું બંધ થઈ જાય, એટલી બધી પછી ઠંડક ન લાગે. અને રૂમ હોય એટલા માણા હમાય ને એટલું એસી હોય, સેન્ટ્રલ એસી હોય, ભલે આ ડોમ જેવડું હોય હાલો, પણ એની મર્યાદા તો હોય ને કે ભાઈ આવડું મોટા ડોમનું સેન્ટ્રલ એસી હોય તો 50,000 માણા હાલો બેસી શકે હાલો.
પણ આ તો કોણ જાણે કેટલા ટનનું એસી ને કેવડો એનો રૂમ કાંઈ ખબર ન પડે. 12 કરોડ બેસી ગયા, 12 કરોડ બેસી ગયા તોય રૂમ ઘટ્યો નહીં, એસી ની કેપેસિટી ન ઘટી લ્યો ને બધાને ઠંડક મળી લ્યો. બધાને ઠંડક મળી, બધાને જીવનમાં આનંદ થઈ ગયો, કારણ કે એ એસી જેવડું છે ને એનો રૂમ એવડો છે. મેં કાલ સત્સંગ સભામાં કીધું તું ગુરુનો દેહ તો 3.5 ફૂટનો જ હશે, પણ મારા નાથની કૃપા છે ને એની વિશાળતાની વાત જ જવા દો બાપુ. એની કૃપામાં 33 કરોડ બહેન તો એની સાયા ન ઘટે. મારા નાથનો દેહ તો 3.5 ફૂટનો, પણ એની કૃપાની જે સાયા છે ને કૃપારૂપી સાયા એવી છે, ગુરુ ગમે ત્યાં રહેતા હોય ને તમે ગમે ત્યાં રહેતા હોય ત્યાં તમને સાયા મળે. એ એટલી વિશાળ છે. અખિલ વિશ્વની અંદર જે વિશાળતા જમાવી શકે એવી એની કૃપારૂપી સાયા છે. અખિલ વિશ્વની અંદર જ્યાં જીવ રહેતો હોય ત્યાં એને સાયા આપી શકે એવા સત્તાધારી સદગુરુ છે. એવું નથી વિચારવાનું કે આપણે અહીં રહીને ગુરુ અહીં રહે. તું ગમે ત્યાં રહેતો હોય ત્યાં તને સાયા ગુરુની મળે ને, જ્યાં રહ્યો ત્યાં સાયા ગુરુને મળે ને. ગોતવા તો એવાય ગુરુ ગોતવા, જ્યાં બેઠા હોય ત્યાં સાયા મળે એવા ગુરુ ગોતવા. જ્યાં બેઠા હોય ત્યાં સાયા મળે. બસ એ માટે ખોટી મનની મમત મૂકી કરી લે ગુરુની સેવ. દાસ લાભુ એક ભરોસો, સદગુરુ પકડે પાય, જગતમાં ધાર્યું ધણી નું થાય. એક ભરોસો રાખો કે સદગુરુ આપણી બાઈ પકડે, આપણો હાથ ઝાલે. બસ તો જેણે આપણો હાથ ઝાલ્યો છે, જેણે શરણમાં લીધા છે, કૃપા કરીને મહામૂલ્યવાન સત્યનામ આપ્યું છે, એ તમારો હાથ નહીં મૂકે, પણ આપણે મુકાવીને ભાગવાન થતું નથી. એટલી વાત યાદ રાખવી. એ તો મૂકે એમ જ નથી, અને મૂકે એ સદગુરુ નહીં ભાઈ. મૂકે નહીં, મૂકે એ સદગુરુ નહીં, પણ આપણે મુકાવીને ભાગવું નહીં. વિશ્વાસ રાખવો, શ્રદ્ધા રાખવી, નેકઠેક રાખવી, તો જરૂર સદગુરુનું શરણ સેવતા નિર્ભયતા પ્રાપ્ત થાય છે, ભયમાંથી મુક્ત થવાય છે. કરી લે બંદગી સદગુરુ કે તો નિર્ભય હો જાના. જેણે સદગુરુની બંદગી કરી, ગુરુનું શરણ સેવ્યું, એ નિર્ભય બની ગયા. કર બંદગી સદગુરુ કી નિર્ભય હો જાના. કાળનો ભય પણ સંતોને મટી ગયો, મૃત્યુનો ભય મટી ગયો. શેનાથી મટ્યો? કે સદગુરુની બંદગીથી મટ્યો. બાકી કુડી કળજુગની માયા કોટી ઉપાય કરશો તો તમારી રહેવાની નથી કાયા. ગમે એટલા ઉપાય કરવા છતાં કાયા નહીં રીએ, નહીં રીએ અને નહીં રીએ. ક્ષણભંગુર છે. મહાન મહાન વિભૂતિઓના દેહ પડી જતા હોય તો આપણો પડી જાય. પણ સંતો એમ કે છે, તમે તમારા જીવનનું ધ્યેય હાંસલ કરી લીધું, કમાઈ કરી લીધી, સંપૂર્ણ જે કામ કરવાનું હતું એ કરી લીધું, પછી હું પંથ ખૂટ્યા પછી ઘોડો છૂટી જાય, તમને વાંધો શું છે? શું વાંધો છે? કે નથી યાત્રામાં જતા, અમરનાથની યાત્રા જાય, લક્ષ્મી દેવીની યાત્રાએ જાય ને ઓલા ખસર ઉપર બેહવાનું હોય ને, ખસર ઉપર બેઠા તમે, લક્ષ્મી દેવી જઈને પાછા વહી આવ્યા, પછી એ ખસર ક્યાં ગયું, એની મુદેલ ભૂખ્યું છે, ખાધું છે, તમે કાંઈ ચિંતા કરો છો? ખસર ઉપર બેહીને જ્યાં જાવું તો દર્શન કરી આવ્યા ને પાછા વહી આવ્યા. પછી ઘોડાનું શું થયું એનું તમે કાંઈ વિચાર કરો છો? કરો છો? તે દેહ ઘોડો છે, જ્યાં જાવું ત્યાં ગુરુ દર્શન થઈ ગયા, પછી ઘોડો ભલે ને પડી જતો, પછી ઘોડો ભલે ને પડી જતો, તમારી યાત્રા પૂરી થઈ ગઈ. યાત્રા પણ જાતા હો ને અધવસારે ઘોડું મરે ને તો ઉપાધિ થાય, ખારું ભારે કરી, હવે પુગાણું નહીં મરી ગયો, એટલે પૂગ્યા પેલા ઘોડો ન પડે.
એવું ધ્યાન રાખવાનું છે. તે રૂપાદેએ ગુરુ મહારાજને એમ કીધું, માલદેએ તો બંધન કર્યું હતું. એટલે રૂપાદે તૈયાર થયા, ખોલી મજીટ પહેર્યા, સરવાગા મોતીડે થાર ધોળેલા. રૂપાદે સમરે શેષ નારાયણને મારી સોયડુમાં સોઈ રેના. શેષ નારાયણને કીધું કે મારી સોયડુમાં હોઈ જાઓ. તે માલદેને ખ્યાલ ન આવે ને હું ગુરુ દર્શન કરી આવું. અરે ભલા માણા, શેષ નારાયણને જેને હોડમાં હુરાવવાની તેવડ હોય એ કાંઈ એટલી બધી નાદારી નોંધાવે? પણ શેષ એટલે આત્મતત્વ. એના ગુરુ મહારાજને એવી પ્રાર્થના કરી કે આત્મતત્વ શેષ મારા દેહમાં જ્યાં સુધી છે ત્યાં સુધીમાં તમારું દર્શન થઈ જાય એટલે બસ, પછી માલદેવી ફ્રેન્ડ માર નાખતો. પણ હું એકવાર તમારા દર્શન કરી લઉં પછી ભલે માલદે મારી નાખતો. એમ સમરણ ભજન કરીને એકવાર નિજ ઘટની અંદર ગુરુ દર્શન કરી લ્યો, પછી ભલે ને કોરોના મારી નાખતો, પછી ભલે મારી નાખતો. હાલો, પણ આવલો અધ્વસારે ઘોડો પડે ને ત્યાં તકલીફ છે. યાત્રા પૂરી થયા પછી ઘોડો પડી જાય તો કોઈ હાનિ નથી. એટલે સંતો કે ઉતાવળ કરો, સમયસર જે તમારા જીવનનું ધ્યેય હાંસલ કરવું છે એ કરી લ્યો. નકર આ ક્ષણભંગુર દેહને પડી જતા વાર નથી લાગતી. જડ જાન દેહતારી ક્ષણભંગુ દુઃખકારી બ્રહ્માનંદ નિર્વિકારી. આ ચૈતન્ય રૂપ હે ન્યારા, જેને કોઈ અવસ્થા લાગુ પડતી નથી. જે અવસ્થાતીત તત્વ છે એની ઓળખાણ કરી લે સદગુરુનું ભજન કરીને, તો દેહ પડતા તને બિલકુલ દુઃખ નહીં થાય, પણ આનંદ આવશે. આનંદ આવશે, લેર આવશે. એટલે કૂડી છે કળજુગની માયા, કોટી ઉપાય કરશો તોય રહેવાની નથી કાયા. ગમે એટલા ઉપાયો કરવા છતાંય જ્યારે નિમિત્ત પૂરું થાય ત્યારે એક શ્વાસ તમે વધારે લઈ શકશો નહીં. નિર્માણ થયેલા શ્વાસમાં કોઈ જન્મો નથી કે એક ઓછો કરાવી દે, એમાંય ફેર ન પડે, એમાંય ફેર ન પડે. પણ સંતોનો એક જ આદેશ છે કે દેહમાં પ્રાણ હોય ત્યાં સુધીમાં સદગુરુની શાન લઈને તમારો ધ્યેય હાંસલ કરી લ્યો. બસ ધ્યેય હાંસલ કરી લ્યો, એ ધ્યાન રાખો, એની કાળજી રાખો. કોટી ઉપાયે રહે નહીં કાયા, ઉપના સો અલ્પાયા. નિરંજન બ્રહ્મનો દેહ પ્રગટ થાય એટલે એનો દેહ પડી ગયો. રામનો પડી ગયો, કૃષ્ણનો પડી ગયો, નિરંજન બ્રહ્મ. પણ દેહ ધારણ કર્યો એટલે દેહ એનો પડી ગયો. કૃષ્ણના દેહનું મૃત્યુ થયું છે, કૃષ્ણનું મૃત્યુ નથી થયું. એક વાત યાદ રાખજો, રામના દેહનું મૃત્યુ થયું છે, રામનું મૃત્યુ નથી થયું. જે ભજનાનંદી સંતો છે એના દેહનું મૃત્યુ થયું છે, સંતનું મૃત્યુ નથી થયું. એ અજર અમર છે, અજર અમર છે. દાદા ઘણીવાર સત્સંગમાં કહેતા કે તમારી ધ્યાનની મૂર્તિ સદગુરુ છે એ કોઈ દી સમાધિસ્થ થતી જ નથી. જે તમારી ધ્યાનની મૂર્તિ છે એ ક્યારેય કોઈ કાળે સમાધિસ્થ થતી નથી. તો જય સમૃદ્ધિ પટ ઉપર યાદ કરો તો આવીને હાજર ઊભી થઈ જાય. અહોની સાજો મારે નેણલે આવે, હું તો કાયમ બરકી બોલાવું બાની. રામ નામની રઢ લાગે નશાએ સડે નિર્વાણી. દાણ ન માગે દાણી, સદગુરુએ લખ દિયા પરવાની. અહોની મારી સુરતા સમરણીમાં મારા સદગુરુને બોલાવું છું ને જ્યારે બોલાવું ત્યારે હાજર થાય છે. સદગુરુ ના જ નથી પાડતા, તમે જઈ બોલાવો ત્યારે. રાતના 12 વાગ્યે સમરણ કરવા બેહો તો 12 વાગ્યે તમારા ધ્યાનમાં સદગુરુ આવે. એમનું કે કાકા હોવા તો દે, નિરાયતે રાતનો ધોવા દે. ક્યાં રાતનો મને યાદ કરશો? એ કે તમારી તૈયારી હોય તો અમે તો ઉજાગર છીએ, તમારી તૈયારી હોય તો અમે તો ઉજાગર છીએ. તમે જ્યારે બોલાવો ત્યારે, રાત્રિએ બોલાવો તો રાત્રિના સમયે તમારા ધ્યાનમાં આવીને સદગુરુ ખડા થઈ જાય.
અને રાતે તમે યાદ કરો એટલે કાંઈ આખું છોડતા છોડતા ગુરુ ન આવે, એટલા આનંદમાં જ આવે. હો બાપુ, એ તો આપણે આખું છોડવામાં નવરા ન રહ્યા, ફ્રેશ નથી થયા, અટાણે આમ છે ને જરાક આમ નીંદરમાંથી જઈ ગયા એટલે. આ તો ગુરુ મંદિરમાં તો રાત જ ન ભાંસી, જ્ઞાન દીવા કર રહ્યા પ્રકાશી, એના ચરણે શોધ કરી મુજ દ્વારની, મળી રહે અમૂલક આંખ આવી એક વિવેક વિચારની. ત્યાં રાત જ ક્યાં પડે છે? અખંડ જાગૃતિ છે. તો ભાઈ કુડી આ કળજુગની માયા, કળયુગની અંદર દેખાવો ને આભાસો નાણવા માણવાનું ને એટલું ને એમાં માણસ નવરો જ નથી. એમ પેલા આપણા વડવાઓને સારું હતું, સવારમાં રોટલો કરી નાખે ને દહીં ખાઈ લે, બપોરે દાળ હોય ને કાં શાક હોય ને રોટલો ને ગળ ને જમાવટ, સાંજે અહોનીશ કઢી ખીચડી, કઢી ખીચડી અહોનીશ હોય, કઢીને ખીચડીને રોટલાને જમાવટ કરી. હવે આપણે કાંઈ આ કળજુગમાં અધૂરું છે એમ કહો. કેટલી જાતની ચાઇનીઝ ને આઈનીઝ ને ઢોસાન ફોસાન લોસાન પાર વગેરેનું હે આ બધી જમાવટ છે. આ કાળના પડઘમ વાજા વાગે તો આપણે હોટલમાં સ્વાદ લેવા વયું જ જવું છે ને શું કરો તમે? વયું જ જવું છે. એટલે આ જમાવટ છે કળજુગજી. જ્યાં જ નજર કરો ત્યાં એટલું, જ્યાં નજર કરો ત્યાં એટલું, ખાવાનું એટલું, માણવાનું એટલું. પેલા તો બે જોડી રનિંગ પહેરવાની હોય ને એક થાપણાની હોય, ખબર છે મોટા હોય ઉંમરના, એક થાપણાની જોડ હોય એ ગામ જાય તે પહેરવાની. એમ છે એ થાપણાની જોડે આખું વરહ હાલે, બબે વરહ હાલે ગણાય ને. ને બે જોડે રનિંગ પહેરલાવાની, બસ 3 જોડે તો હરેડા ઠુંહરવો નીકળી જાય. આ તો જેવા કપડા એવા બૂટ એવા સંપલ, ખટારો ખટારો બૂટ સંપલ હોય મોટા માણસ ઘરમાં. આ પાછું આ સવારનો લપનો પાર નહીં. જેવા કપડા એવા બૂટ, પછી એવી ઘડિયાળ, બધું આમ શું કે મેસિંગ મેસિંગ, બેનું નહીં એમ બધું બંગડી મેસિંગ ને ઓલું મેસિંગ, બધી મેસિંગ થયા. પણ ગુરુ હારે આળા નો થયા એક કઈ. ગુરુ હાલે મેસિંગ થઈ જાય તો એ મેસિંગ જેવી વાત જ જવા દો ને. આ મેસિંગ મારીએ આપણે. એટલે કળજુગ કૂડો અને રંગે બહુ રૂડો, કેતાનો આવે પાર. પણ એમાં જપ તપ કશું ન કરીએ, એક નામ આધાર કૃષ્ણ કહીએ. એમાં બીજી ઉપાસના માર્ગની અંદર પડવા કરતા કળિયુગની અંદર સંતો એમ કે છે કે એક નામનો આધાર પકડો, નામને વિશ્વાસે રહ્યો, નામમાં શ્રદ્ધા બાંધો તો જરૂર કઠણ કળજુગ રૂપી કરણીની અંદર તમે ક્યાંય ફસાઈશો નહીં, ક્યાંય અટવાઈશો નહીં, ક્યાંય આવરણમાં રોકાઈશો નહીં. અને મુક્તપણે જીવન જીવીને તમે ગુરુ સ્વરૂપમાં સમાઈ શકશો. પણ જો આ નામનો વિશ્વાસ રાખ્યો તો. કોડી કળજુગની માયા, કોટી ઉપાય કરવા છતાં રહીએ નહીં આપણી કાયા. ઉપીના સો અલ્પાયા, જેની ઉત્પત્તિ થાય એનો એક દી નાશ થાય, થાય અને થાય. ગુરુગમ ગ્રહી જો જ્ઞાન, આ ગુરુગમ જ્ઞાનથી વિચારી લે, સમજી લે, જાણી લે. જે ઉત્પન્ન થાય છે એક દિશ સમાય છે. ઉપના સો અલ્પાયા, ગુરુગમ ગ્રહી જો જ્ઞાના, કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. જૂઠા માત પિતાને સંગાથા, આખી વખત સલે નહીં કોઈ સાથા. સંતને સેવી ભજી લે, નિર્ગુણ નાથા, છોડી દે અભિમાના. આપણા ગમે એવા અંગતના હોય પણ દેહ છૂટે ત્યારે કોઈ સથવારો કરાવી શકે એમ નથી. ભલે વાલપ હોય છતાંય કરાવી ન શકે.
જૂઠા માતા પિતા સંગા થા, આખીર વખત ચલે નહીં કોઈ સાથા. દેહ કરીને છોડીને જવાનું હોય ત્યારે આપણી હારે કોઈ હાલી શકે નહીં. હાલવા તૈયાર થાય તોય સાથે રહી શકાય એવું. આખીર વખત ચલે નહીં કોઈ સાથા. તો હારે કોણ હાલે? હથવારો કોણ કરાવે પરલોકને માર્ગે? દેહ છોડતા સંગાથી કોણ થાય? કે સદગુરુ સંતને સેવી ભજી લે, નિર્ગુણ ના થા. નામ છે એ સદગુરુનું નિર્ગુણ રૂપ છે. એ તને કાયમ સથવારો કરાવશે, તારી હારે હાલશે અને તને સારા સ્થાન ઉપર લઈ જાય એવો આ હથવારો છે. જ્યાં ત્યાં લઈ જાય એવો નથી, પરમધામમાં લઈ જાય એવો આ હથવારો નિર્ગુણ નાથનો છે. નિર્ગુણ નાથ તમને પરમધામમાં જ લઈ જાય, બીજે ક્યાંય ન લઈ જાય. સોરનો હથવારો કરો તો સોરનું ઘર હોય અહીંયા લઈ જાય, ને સાવકારનો હથવારો કરો તો સાવકાર હોય તો એનું ઘર હોય અહીંયા લઈ જાય. કેનો હથવારો કરવો એ આપણે વિચારવાનું. સંતને સેવી ભજી લે, નિર્ગુણ નાથા. નિર્ગુણ નાથને ભજી લે. બાકી છોડી દે અભિમાન. આ તારું જાણપણાનું અભિમાન હોય તો મૂકી દે, સંપત્તિનું અભિમાન મૂકી દે, જાતિપણાનું અભિમાન મૂકી દે, બધા અભિમાન મૂકી અને દાસનો દાસ સદગુરુનો થઈ શરણાગતિ ભાવ કરીને એની પાસેથી એક જ કૃપા યાસના માઇક કે બસ જન્મ જન્મ તમારો સથવારો સંગ રીએ એવી અમારા પર કરુણા દ્રષ્ટિ કરો. બસ સંતને સેવી ભજી લે, નિર્ગુણ નાથા. છોડી દે અભિમાના, કર બંદગી સદગુરુ की तो निर्भय हो जाना. મનુષ્ય દેહ તને સફળ પાઈ, કરી લે સાહેબ સે ઓળખાઈ. મનુષ્ય દેહ તને સફળતાનું સાધન મળ્યું છે. મનુષ્ય દેહ એ ઈશ્વર ભજન કરીને સફળતા મેળવવાનું સાધન છે. મનુષ્ય સિવાય સંતો એમ કે છે કોઈ ઈશ્વર ભજન કરી શકે નહીં, કોઈનો અધિકાર નથી. મનુષ્ય એક જ ભજન કરીને પોતાના જન્મને સફળ કરી શકે છે. મનુષ્ય દેહ સફળ પાઈ, કરી લે સાહેબ સે ઓળખાઈ. સાહેબની આરે ઓળખાણ કરી લે. સતનામ સાહેબ છે, આપણા સદગુરુ આપણા સાહેબ છે. એની ઓળખાણ રાખો, એની ઓળખાણ જ તમને કાયમ આવશે. બાકી મૃત્યુની સંધ્યાએ બીજી કોઈ ઓળખાણો તમારે કાયમ નહીં આવે. વડાપ્રધાનની ઉપર કદાચ રાષ્ટ્રપતિ આરે તમારે ઓળખાણ હોય ને તો મૃત્યુના સમયે એમ કહેવાય કે સાહેબ હવે મારે ક્યાં જવાનું જરાક હરખું જોઈ દેજો ને હરખું કરી દો. એ કે મારું ઠેકાણું નથી, તમને શું કહું? મારે ક્યાં જવું એ મારો નેઠો નથી, તમને શું કહું? હાસી ઓળખાણ સદગુરુ સાહેબની. ગુરુને ઓળખી લે ને ગુરુનો સંગ કરી લે, એને બીજાને ઓળખવાની બીજા હાથવાળાની જરૂર નથી. ને બીજા ગમે એટલા હોય તો ગુરુ વિના કાંઈ નથી. गुरु मिला तो सब ही मिला और न मिला कोई. मात पिता सुध बंधवा ज्या ज्या जन्म धरो न्या होय. मनुष्य देह सफल पाई, करी ले साहेब से ओळखाई. साहेब नी आरे ओळखाण करी ले. तुलसी तिलक कंठ धर भाई तो जख मारे जमराना. तुलसी तिलक ने कंठ में धारण करी ले. तुलसीनी माळा गळामां धारण करवी ने कपाळमां तिलक करवुं. एमां घणानुं एवुं मानवुं छे के एनाथी यमदूतो डरे छे. पण तमे नो करवाना कर्म करो ने तुलसीनी माळा પહેરી હોય ને तिलक कर्युं હોય એટલે डरे एवुं नथी. पण नामनी माळा तमारा कंठमां तमारा मनमा फरती होय
એ સત્ય નામનું તિલક થઈ ગયું. સત્ય નામનું તિલક કેનું નામ થયું કહેવાય ખબર છે? કે સોહમ અસ્મિ અહમ બ્રહ્માસ્મિ આવું નિત્ય ચિંતવન જેને થયું એ સત્ય નામનું તિલક થયું છે. ત્યાંથી જમના દૂતોને નહીં જમને ડરવું પડે. જમના દૂતોને નહીં યમને ડરવું પડે. જ્યાં નામની પાળા ફરે છે અહમ બ્રહ્માસ્મિ એવું તિલક જ્યાં થઈ ગયો છે. સાપ લાગી ગઈ. તિલક એટલે સાપ લાગી ગયો. અહમ બ્રહ્માસ્મિ ચિંતવન થયું એટલે તમારે બ્રહ્મપણાની સાપ લાગી ગઈ. સમજાય ને? જીવપણાની દેહપણાની સાપ ભૂસાઈ ગઈ અને બ્રહ્મની સાપ લાગી ગઈ. અરે ભલા મણા ભણીને ડિગ્રી મેળવે એને ડોક્ટરની સાપ લાગે, વકીલની લાગે, ન્યાયાધીશની લાગે. બધા પછી એને ડોક્ટર જ કે, પછી એને ન્યાયાધીશ જ કે, એને વકીલ જ કે. શિક્ષક હોય તો એને શિક્ષક જ કે. તો બ્રહ્મને ભજે અને બ્રહ્મની સાપ ન લાગે એમ ને? તો ભાઈ હું કામ ન લાગે? લાગે લાગે. એનો માણસ બજારમાં રખડતો હોય, ન્યાયાધીશ થયા પછી તો એની કેટલી તમારે મર્યાદા રાખવી પડે. જવું હોય તો એ સમય માગવો પડે ને આમને તેમને બીજું ટીકડું. સાહેબને મળવા જાવ, ભાઈ સાહેબ હમણાં ચડી પહેરીને રખડતા હતા. એ તેદી રખડતા જ તેદી, પણ હવે ડિગ્રી મેળવી બાપુ, ડિગ્રી મેળવી. એમ મહાપુરુષો સંતોએ બ્રહ્મને ભજીને બ્રહ્મપદની ડિગ્રી મેળવી. સાપ લાગી ગઈ ને સરકારની સાપ લાગે તઈ જ ન્યાયાધીશ કહેવાય, તઈ જ વકીલ કહેવાય, તઈ જ ડોક્ટર કહેવાય. હાથે ગોકા મારીને સાપુ લગાડી દો ત્યાં કઈ તમને કોઈ ડોક્ટર બોક્ટર કે એવું છે નહીં. ના, તુલસી તિલક કંઠધર ભાઈ, જખ મારે જમરાના કર બંદગી, સદગુરુ કીધો નિર્ભે ઓજાના. સુન સમાધિ ધ્યાન જો લાગે તો આવાગમનના બધાય ભે ભાંગે. સુન સમાધિ આપણામાં પ્રાણ આલે તે સહજ સુન શબ્દ અભય સુન છે. એ શબ્દ સ્વરૂપમાં ધ્યાનની એકાગ્રતા થાય એને મહાપુરુષો સુન સમાધિ કહે છે. સુન સમાધિ ધ્યાન લાગે તો આવાગમનના બધાય ભય ભાંગે. અવિનાશી ચૈતન બ્રહ્મ જાગે. આ ધ્યાનથી આપણા ઘટની અંદર ચૈતન બ્રહ્મ આત્મપદનું પ્રાગટ્ય થાય છે. આત્મપદનું પ્રાગટ્ય એમ કેમ કહેવામાં આવ્યું? ન કરતો આત્મા તો આ દેહ જન્મ ત્યાંથી પ્રાગટ્ય આમાં થયેલું જ છે. પણ આત્મપદનું પ્રાગટ્ય કેને કહેવામાં આવ્યું? કે તમારા નિજ ઘટની અંદર સુરતાના ધ્યાનથી, હાવ હાદી ભાષામાં કહું તો તમે તમારા સદગુરુનું દર્શન નિજ ઘટમાં કરો, એને આત્મ સ્વરૂપનું પ્રાગટ્ય સમજ્યો. બસ બીજું કાંઈ ચિત્ર નવું દોરતા નહીં, દોરવાની જરૂર પણ નથી. તમારા નિજ ઘટની અંદર તમને તમારા સદગુરુ સ્વરૂપનું દર્શન થાય. આને આત્મપદનું પ્રાગટ્ય કહેવાય. મનકા માનેલા મેરામ નજરે તરે, આ મૂર્તિકા કરી લે દીદારો. આ આત્મપદનું પ્રાગટ્ય. બાકી બીજી કોઈ કલ્પનાના ઘાટમાં પડતા નહીં. આત્મા કેમ પ્રગટે ને કેમ પ્રાગટ્ય થાય ને હું થાય ને 1000 માણા વાતો કરે ને તો આવડી આ ગાંઠવાળ લેજો. આ પાકો જ છે. નિજ ઘટમાં ગુરુ સ્વરૂપનું દર્શન એ આત્મપદનું પ્રાગટ્ય. અને આપણા માટે, આપણી દેહ દુનિયામાં, આપણા માટે, આપણા ઘટમાં ગુરુ સ્વરૂપનું દર્શન એ આપણા માટે પરમાત્માનો અવતાર થઈ શક્યો. તમારી દુનિયાનો ઉદ્ધાર. આ દુનિયાનો તેને જ્યારે ટાઈમ થાય ત્યારે આવશે અને ઉદ્ધાર કરશે. પણ તમારી દેહ દુનિયાનો જો ઉદ્ધાર કરવો હોય તો એને માટે આ ઉપાય છે. આ દુનિયામાં તો પરમાત્મા એના ક્રમ પ્રમાણે આવે અને તમે ભજન કરો એટલે તમારા ભાવ પ્રમાણે આવે. સમજાય?
તમારા ભાવ પ્રમાણે આવી અને તમે જ્યારે ઈચ્છા કરો ત્યારે પ્રાગટ્ય લઈને દર્શન દે. બસ. ચૈતન અવિનાશી ચૈતન બ્રહ્મ જાગે. જે નિરંજન નિર્વાણ નિરંજન નિર્વાણ જે સ્વરૂપ કહેવામાં આવ્યું એ તમે નિજ ઘટમાં દર્શન પામો. એ નિરંજન નિર્વાણા કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. સહજ સમાધિ સહજ સ્વરૂપા સકલ નિરંતર વસ્તુ અનુપા કહે રવિરામ સાયા નહીં ધૂપા. એ મારા સદગુરુ ભાણા. સહજ સમાધિ સહજ રીતે સેજે સેજે મને ગુરુ સ્વરૂપનું દર્શન થાય છે. સહજ સમાધિ સહજ સ્વરૂપા સકળ નિરંતર નિજ ઘટમાં દર્શન પામ્યા પછી દરેક ઘટમાં મારો નાથ બિરાજે છે એવી ભાવના થાય છે. સકળ નિરંતર વસ્તુ અનુપા, જેની ઉપમા કોઈને આપી શકાય નહીં, આપી શકાય એમ નથી. સકલ નિરંતર વસ્તુ અનુપા કહે રવિરામ સાયા નહીં ધોપા. ત્યાં તડકા સાયા જેવું નથી, કોઈ ઉર્મિવો એ સ્વરૂપમાં નથી, પણ એ મારા સદગુરુ ભાણા. મેં તો મારા સદગુરુ ભાણ સાહેબને નિરંજન બ્રહ્મ રૂપે નક્કી કરી અને એ સ્વરૂપના દર્શનનો લાભ લઈને રવિ સાહેબ કે મેં મારો જન્મ સફળ કર્યો છે. તો દરેક સાધકને માટે પોતાના સદગુરુ બ્રહ્મ સ્વરૂપ છે એ માણી અને સદગુરુનું ભજન કરવું, આનંદ કરવો, લીલા લહેર કરવા. સદગુરુ મળ્યા એને કાયમને માટે આનંદ જ છે, બધી રીતે સુખાકારી છે. આ સમજણ કાયમ જીવનમાં બાપા રાખવી અને આ ધ્યેયને હાંસલ કરી ને મનુષ્યનો અવતાર મળ્યો અને આવા સદગુરુ મળ્યા એટલે ખૂબ આનંદમાં રહેવું, લહેરમાં લેવું. મોળા ઓહાણ આપણે લેવાની, મોળા વિચાર આપણે કોઈ દી કરવા. શું થાય કે કાંઈ નહીં થાય, જેણે રાખ્યા એને રાખશે, બીજું થાય શું ભલામણા? શું થાય? કાંઈ ન થાય, જેણે રાખ્યા એ રાખશે, રાખવાને માટે તૈયાર છે. એટલે એવી ભાવના રાખીને જીવનમાં આનંદ કરી લેવો. સદગુરુ દેવ કી જય.